જય માતાજી, જય દ્વારકાધીશ। મારા આજના નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું પણ મજામાં જ છું ને આપણે મજામાં જ રહેવાનું। અને મિત્રો, અત્યારે છું હું મારા મમ્મીના ઘરે અને અમે જઈએ છીએ કાળિયાબીલ મેલડીમાં, કેમ કે આજે મેલડી માતાનો પ્રાગટ્ય દિવસ છે, તો અમે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને ખાસ મેં એ માટે થઈને તે બ્લોગ બનાવ્યો છે કે તમને દર્શન કરાવું। અંદર તો શૂટ નહીં કરું કેમ કે આજે ભીડ હશે, એ માટે, પણ બહારથી બધા ભીડ ને એવું બધું હશે ને એ બતાવીશ। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ। ચાલો આગળ તમને બતાવું, ભીડ છે બહુ। કરીને ઘરે વયા આવ્યા છીએ। ત્યારે કેટલા 11:30 થયા, રાતના 11:30 થયા, કેમ કે કરણ 9 વાગે આવ્યા હોસ્પિટલેથી, પછી જમ્યા, કામ કરીને પછી નિરાતે ગયા હતા દર્શન કરવા। તો એ પણ ઘણા બધા હતા। આજે બુધવાર છે, નકર બુધવારે ત્યાં કોઈ ન હોય, પણ આજે માનો પ્રાગટ્ય દિવસ હતો ને એટલે ઘણા બધા દર્શન કરવા આવ્યા હતા। અમે તારાબેન જો, શું ધારા તને બતાવું એમ કહેશ? હા જા, ધારા એમ કહેશ કે મારો વિડીયો બનાવજો। એ છે ને લખે છે અમારે, જો એ લીટા કરે ઘરમાં, બધી દિવાલ બગાડી નાખી છે, જુઓ જો જો, હજી આ તો કાંઈ નથી હો। જો અહીંયા કોઈ ઘર જોવે તો એમ કે આ શું છે, જો આ બધું એણે કલરથી પેન્સિલ બધું આખું ઘર બગાડી નાખ્યું છે। કા બધા કપડાં વીખી નાખે કબાટમાંથી, કબાટનો દરવાજો ખોલતા આવડી ગયું છે, પછી રસોડામાં બધું ઢોળી નાખે। કા જો આ પાડેસ પાસે તું કરે છો ને બધું? હે ધારા, તું બધું ઢોળી નાખે છો ને? તું ઢોળી નાખેશ ને બધું? કાલે સ્કૂલે જવું છે ને? સ્કૂલે જવાનું છે? જો તો ના પાડશે હો, જો હાય કે તો હાય ધારા, હાય, હેલો, એપલ એપલ। તો મિત્રો, હું ને ધારા કેમ રમી સવી, જો ધારા, જો આ ધારાનો ફૂકો છે, કિશનમાં લીધો તો પડ્યો હવાઈ ગયો। ધારાએ કઈ રમી નથી, જો ધારા જોતા એ ઢીસુમ રમી તમે, જો ધારા બાબુને મારવી કરી। અત્યારે રાત્રે કોકે કોણ ધબ કરે છે? ધારા બેસતો મહિનો છે, તો કરણ છે ને મંદિર સાફ કર્યું છે। હવે બધા ફોટા છે ને મૂકે છે। કાં કાલે બેસતો મહિનો એટલે મંદિર પહેલાં ધોઈ નાખ્યું હતું, હવે બધું સાફ કરીને મૂકે છે કરણ। જો અમારા ઘરે માતાજીના ફોટા અમે ખૂબ જ માનીએ માતાજીને। ધારા હેરાન કરે છે વાર એના પપ્પાને। કાં ધારા, જો ધારાના રમકડા કેટલા છે, જોઈ લો, આખું બોક્સ ભરીને છે, પછી સાયકલ, ખુરશીયું, પછી બીજું તો ઓલા ઘરમાં ABCD ને એવું બધું તો અલગ। જો હાથી નીચે પડ્યો તો એ ઘડિયાળથી રમે છે, અને આવાને તો ધ્યાન ન દે।
જો આમ જો એ પગમાં વાગી ન જાય હે નીચે ઉતર જો આવો કંઈક અમારો રૂમ છે મંદિર વાળો રૂમ છે અહીંયા તારાનો ફોટો લગાવ્યો તારા બાવ કોણ છે કોનો ફોટો છે એ કોનો ફોટો છે ઓલો એ તો જેમાં છે જે કરો માતાજીને તારા રોજ સવાર જે કરે કા પપ્પા જે કરો ને અગરબત્તી કરે કાનાને કેમ જે કરે દાદાને કેમ જે કરવાનું દાદાને જે કરતો દાદા ક્યાં છે હે પછી આ જુઓ અમે શું કહેવાય ગણપતિ ઉત્સવ હતો ને ત્યાં ડેકોરેશન કર્યું હતું પછી મેં આમનામ રાવા દીધું છે મેં કીધું ફોટો પાડવા માટે છે ને કામ લાગે જો આમનામ રાખ્યું છે મેં દીવાલ આખી વેલથી તો સારું હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મેં તમને ખાલી આ માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો ને તો કાળિયાબેન દર્શન કરાવવા માટે જ મેં આ વ્લોગ બનાવ્યો હતો તો આ વ્લોગ હાવ ટૂંકો જ છે તો પછી મળશું નેક્સ્ટ લોંગ વિડીયોમાં તો ઓલો શું કહેવાય ભૂલાઈ જાય છે કેટલા દિવસથી વ્લોગ નથી બનાવ્યા ને શું હાથી તો છે હકાલો હાથી ધારા વચ્ચે તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ